જય ખુખારમાં મેલડી જે દારૂ પીતા હતા એ પણ સેવક બની ગયા તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું કીધું તે આપણે આ વિડીયોમાં જોશું। જય ખુખારમાં મેલડી। मैं आपके सानिध्य में आया था, 1 साल से कुछ खाता पीता नहीं हूँ। मेरा भाई आया है साथ में, उसकी 5 साल से जोड़ी टूटी थी। आपके सानिध्य में आने से वो भाई साथ में आया है। आज तक नहीं आया माड़ी। मेरा नाम है विजय शर्मा, MP का रहने वाला हूँ। आपके सानिध्य में आने से 1 साल पहले मकान बन गया। वो त्रिपाठी कोई बिल्डर काम नहीं कर रहा था। आपकी दुआ से सारे के सारे लोग से टूटते चले जा रहे हैं। वो एक बार आपके पैरों में चरण समर्थ करना चाहता हूँ। कब से आ रहे हो बारेजा धाम? 1 साल से ऊपर हो गया। कई बातों ने आवाज हमने अरे राम खूब आशीर्वाद। MP ના જો MP થી છે કે આવે MP ના ઘણા છે, રાજસ્થાનના, મુંબઈના, પુણેના, મહારાષ્ટ્રના। રામમાળી રામ। મારું નામ પાર્વતીબેન શ્રીમાળી। હું 5 રવિવારથી આવું છું। બહુ દુઃખ હતું, હવે નથી દુઃખ। હું મટન ખાતી હતી, હવે નથી ખાતી। 23 તારીખથી બંધ છે, હવે નથી ખાતી। છોકરા મને મારતા હતા, હવે નથી મારતા। મટન લેવા જવાનું કહે તો હું વેચાતી લેવા જતી હતી, તો હવે નથી મોકલતા મને। સારું, આજ મારી જોડે ભાડું નહોતું તો હું MTSમાં મફત આવી ભાડા વગર, અને છોકરો મને 50 રૂપિયા આપવા આવ્યો કે આવવાનું ભાડું। જે દારૂ પીને મને મારે છે એ જ 50 રૂપિયા આપવા આવ્યો કે તારે આવવાનું ભાડું। માં તમારી કૃપા બહુ છે અમારી ઉપર। આ 5મો રવિવાર છે। ભલે ભલે રામ। કેટલા સમયથી ખાતા હતા? અમે પહેલાથી જ ખાતા હતા। વર્ષોથી? હા, વર્ષોથી, પણ હવે નથી ખાતી હું। બરોબર, એટલે જેવું તમે બારેજા ધામ આયા ને તમે જોયું અને બંધ કરી દીધું? બંધ કરી દીધું। બંધ કર્યું પછી જે તમારા ઘરમાં મારઝોડ ઝઘડા થતા હતા, કંકાસ થતા હતા, બધું બંધ થઈ બધું બંધ થઈ ગયું, અને હવે નથી મને કશું હેરાન કરતા મને। જે દીકરો મારઝૂડ કરતો, માને મારતો, હા, એ જ દીકરો આજે મારા ધામમાં આવવા માટે ભાડું હાલતો થઈ ગયો। ભાડો 50 રૂપિયા મને આપવા આવ્યો। માં કૃપા થઈ, મારતો નથી, દારૂ નથી એના માટે પીતો। તો રવિવાર આવતી હતી ને કે માં મારા છોકરાઓ હેરાન કરે છે, માં મારું કોઈ નહીં આવે, કોઈ નથી, પણ એના માટે જ આવતા ને। આમાં હા, તો બસ જે હજુ એક રવિવાર આયા નહીં, જો બીજા જ રવિવાર સુધી તો કદાચ ભલા સુધાર દો હું એ મેળવી છું। આમાં રામ રામ। પણ ભાવ જોઈએ, ભાવ જોઈએ। એકવાર મને એક પરમ દિવસ રાત્રે એવું થયું, એકદમ અજવાળું થયું, અને કોઈ બોલ્યું નહીં, એકદમ પ્રકાશ થયો, તમે દેખાયા માં, તમારા દર્શન થયા માં। ભલે આ પ્રકાશ વાળા દર્શન નહીં કહેવા કોઈ, કહેવા નહીં કોઈ, હા, દુર્લભ હોય, દુર્લભ। મારા સૂર્યના પ્રકાશથી દર્શન આલું એ તો બહુ દુર્લભ છે, કેમ કે ઉગતા પોરની મેલડી કહેવાઉં છું। આમાં સૂર્યનારાયણના રથડામાં બેહનારી માતા કહેવાઉં છું, અને પ્રકાશમાં અને હું મેલડી માં દેખાવું એટલે બહુ દુર્લભ। આમાં પણ આ મને કીધું ભલે બધાને કે કરવાનું, તમે નું જ જાણો, સાસુ ખોટું? મારા ઘરવાળા પહેલેથી બહુ જ દારૂ પીતા, તોય મેં સગાઈ કરી નાખી હતી। પણ ક્યાંય જાઉં ને તો મને એમ જ થાય ક્યારે મારા ઘરવાળા દારૂ મૂકશે ને ક્યારે મારી શાંતિ થાય છે। પણ અત્યારે જ્યારે મારી મમ્મી અહીંયા આવવા રહ્યા ને ત્યારે મને કીધું કે તું અહીંયા જાજે। તો હું અહીંયા એક જ રવિવારે આવી હતી મારા ઘરવાળા સાથે, તો મારા ઘરવાળાએ દારૂ મૂકી દીધું અને અત્યારે ત્યાં સેવા કરે છે। અને હું બહુ રોતી માં, બહુ રોતી। મને એમ થતું કે માં હું ક્યાં જઈશ, પણ તમારા શરણમાં આવીને એટલે અમારે બહુ શાંતિ છે, બહુ શાંતિ છે। અને એટલું શાંતિ છે ને માં, તો હું ગમે ત્યારે તમને યાદ કરું ને તો બસ તમારી શાંતિ મળી જાય ને એટલે એમ થાય કે માં મળી ગયા। અને મારે માયકમાં બોલવાનો મોકો મને નહોતો આવતો, આજ મને મળી ગયો માં, મને મોકો મળી ગયો। રામમાળી રામ। અત્યારે મારા ઘરવાળાને મેં કીધું તમે જાઓ બોલવા, તો કે હું અહીંયા સેવા કરું, મારે નથી જવું કે રામમાળી રામ કે, તો હું કહું હું જઈને કહી આવું। જે પેલા દારૂ પીતા હતા સેવક થઈ ગયા। હા,
અને અત્યારે ઈ જાય ને ગમે ત્યાં તો મારે કાંઈ ચિંતા નહીં. ભલે ભલે તમારું નામ લઉં એટલે મારે શાંતિ થઈ જાય. મારા સાસુએ તો બહુ પૈસા બગાડ્યા. અહીંયા જાય ને ત્યાં જાય હુંયથી કંટાળી ગયા હતા હાવ ભવાથી તો હાવ. પણ એક જ રવિવાર આવ્યા ને માં એટલે હાવ શાંતિ થઈ ગઈ. મેં કોઈ વિધિ બતાવી હતી? માતાજીએ કઈ બતાવ્યું તું તમને કે આવું વિધિ કરતો બતાવી હતી તારો વારો કારણ? એવું કાંઈ નહીં પણ મારા ઘરવાળાના સપનામાં તમે આવ્યા હતા એકવાર. હા પછી પછી માં તમે જગાડતા રાતે કે ચાલ દીકરા તારે બારે જવાનું છે એમ. આ દારૂ છોડાવવા માટે કેટલી જાતની વિધિઓ કરાઈએ છે હા ગોવા માં. જોડે. હા માં. લીંબુ વાર્યા ના કરી હા. દોણા ખવડાયા પછી મોરસ. જ્યારે મારા સાસુએ જેની આગળ વિદ્યા કરાવી હતી ને માં એ આવ્યા હતા અમાર ઘરે થોડાક દી પહેલા જ થી. તો અમે જ કીધું અમારે હવે કાંઈ નથી કરવાનું. મારા સાસુએ ના પાડી દીધી કે હવે અમારી વહુ કરશે ને એમ જ કરવાનું છે, મારે ક્યાંય નથી જવું. અમારી રામવાડી મેરડીમાં ખુખારમાં હા બારે જા ધામવાળા. આવું રાખવાનું. રામ મારી રામ. મારું ગામ જાસળપુર કરી જોઈએ જાસળપુર માર્યા. મારું નામ સુભાષ નાડિયા મારી હું એ છેલ્લા 1 વર્ષથી આવું છું. હું મોસ મટન 2 ટાઈમ ખાતો હતો. છેવટે મારા ઘરે સબ્જી બનાવી હોય તો હું બહાર જઈને 200, 250, 300, 500નું મટન ખાઈ લઉં પણ મને મટન વગર તો ચાલતું આજ છેલ્લા 1 વર્ષથી મારી જીભે નહીં અડાડ્યું મારા ઘરમાં બને પણ 95% મારી બંધ થઈ ગયું 5% મારી વાર તહેવાર કોઈક ટાઈમ મારી બનાવી દે મા બાપ એ બી મને વિશ્વાસ છે તારા ઉપર કે સુધરી જશે કેટલા સમયથી ખાતા હતા આગળ? 1 વર્ષ છેલ્લા 1 વર્ષથી બંધ છે. ખાતા હતા કેટલા સમય? બચપનથી મારી જાનથી સમજણ આવી ત્યાંથી દરરોજ? હા બરોબર. 2 ટાઈમ મટન મચ્છી મટન ઘરે સબ્જી બનાવી તો બહાર જઈને મચ્છી મટન ખાઈ આવું. બરોબર. અત્યારે બંધ થઈ ગયું 1 વર્ષથી સાવ? અત્યારે એક જીભે અડાડ્યો ને જોવું તો મને ચિત્રી ચડા રામ મારી રામ. અને બંધ કર્યા પછી જીવનમાં કેટલો બદલાવ આવ્યો? મારી ઘણો અનુભવ કહું તો મને રાતો જતી રહું તારા જોડે અને આજ મને નક્કી કરીને આવ્યો તો મારી ખુખાર મેળી જોડે સાક્ષાત મારે વાત કરવી છે. અને આજ આજ મારો અનુભવ કહું ને તો મારી જગતનો કોઈ વિશ્વાસ નહીં કરે આજ ચૂંટણીમાં મને દેખાય છે કે આજ રાતે સપનામાં અને આજ નક્કી કરીને આવ્યો કે મારી મા જોડે આજ મારે વાત કરવી છે ગઈકાલ રાત્રે? હા આજ ચૂંટણીમાં દેખાય? આ ચૂંટણી ચળક મારતી ચૂંટણીમાં દેખાય તો મારી બહુ દાડે દેખીને ચળક મારતી ચૂંટણી દેખાય આજ ચૂંટણી મને દેખાય રાતે. આજે ચૂંટણીમાં આવ્યા માતાજી. ગામ સેવાલિયા, તાલુકો ગલતેશ્વર, જિલ્લો ખેડા. મારું નામ રવિ છે. હું 12મા મહિનામાંથી તમારા સાનિધ્યમાં રવિવાર ભરવા આવું છું. અને પહેલાં હું માંસ, મટન, મચ્છી બધું એવું ખાતો હતો, પણ તમારા વિડીયો પ્રવચન જોઈને બધું બંધ કરી દીધું. અને માં તમે 2-3 વાર સપનામાં આવ્યા છો મને દર્શન આપવા માટે. અને તમે જે બી પ્રવચનમાં શિક્ષા આપો છો ને એ પ્રતાપે હું એ જ લાઈન પર ચાલું છું. માં નવો ઉત્સાહ છે કંઈક જીવનમાં કે હવે કંઈક નવું આગળ કરીશ. ભક્તિભાવમાં રંગાયા પણ ધીરે 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 ક્યારેય કોઈ માંસ મટન ખાતું હોય, દારૂ પીતું હોય એવાનો સંગ બહુ કરવો. કોઈક હોટલમાં જઈને લાવો જોડે ખાલી બેસીશ એવી રીતે બેસવાય નહીં જવાનું. બેસો તો પ્રભાવ પડે, સંગ એવો રંગ ચડે ને. એટલે આપણે એવી જગ્યાએ નહીં જવાનું. હું તો કોઈ એનું કદાચ શું કહું હવે આ ચમના લોકો ખાતા હશે એ જ ખબર નહીં પડતી. અને ચમનું ભાવતું હશે એ જ નહીં ખબર પડતી. પણ આવા ભગવાનની આ પ્રકૃતિની લીલા બધી કામ કરે છે એટલે હવે બરોબર છે. પણ હવે પછી ક્યારે જીભ ઉપર અડાડતા નહીં. બરોબર ને? પરિવારમાં ખાતા હોય તો પરિવારમાં સમજાવવા કે નહીં ખાવું. અને ના માને તો પરાણે તે મન પ્રાર્થના કરીને ધીરે ધીરે પ્રેમથી સમજાવવા. એક દાર તો બધાય મોની જશે. હા માં. ભલે રામ રામ. અને મારે છે ને તમારા મતલબ ચરણ પ્રસ કરવાનું બહુ જ પેલું હતું કે માતાના ચરણ પ્રસ કરું, પણ નહોતું અવાતું. તો પછી તમે સપનામાં આવી અને તમારી એન્ટ્રી પડી ને તો પછી મેં તમારા ચરણ પ્રસ કર્યા. બસ. અને તમે 2-3 વાર મને સપનામાં આવ્યા. એક વાર તો છે ને તમારા દીકરાના સ્વરૂપમાં આવીને તમે મને 10ની નોટ આપી. 10 રૂપિયા આલ્યા? હા માં. ભલે રામ. અને એક વાર છે ને તમે વારના લીધા મારા અને એવું કીધું કે તું મને બહુ વાલો લાગે છે એવું કીધું. તું ને આખા જેટલા તારા જેવા ભાવિક ભક્તો છે બધા મને વાલા લાગે. પણ વિશેષ જો સપનામાં જઈને આવું કહેતી હોય કે તમે જેટલું મન ચાહો છો ને એટલું હું માતાએ તમને ચાહું છું. જેનું મન બોળ્યું છે, જેનું હૃદય કોમલ છે ને એવા ભક્તોને હું ખૂબ ચાહું છું.
અને એક વખત જો કદાચ મારી ચાહના તમે કરી જુઓ અને પછી જો હું તમને ચાહતી થઈ જાય ને તો દુનિયા ભૂલી જશો ગોડા, દુનિયા. રામ માળી રામ. કોઈની જરૂર નહીં પડવા દો, હું મેલડી એવી છું. ભલે રામ, ખૂબ આશીર્વાદ. રામ.